टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે પાન કાર્ડની જેમ ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે। આ મુદ્દે યુઆઈડીએઆઈ અને ઈસીઆઈના નિષ્ણાંતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે। આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ મહત્વની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે। વર્ષ 2021માં જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સુધારા પછી આધાર કાર્ડને મતદાર ઓળખ કાર્ડ એટલે કે એપિક સાથે લિંક કરવાની પરવાનગી આપવામાં આવી હતી। આ પછી વર્ષ 2022માં ચૂંટણી પંચે સ્વૈચ્છિક ધોરણે મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવાનું શરૂ કર્યું। જો કે ચૂંટણી પંચે હજુ સુધી મતદાર યાદીઓના સુધારામાં આધાર નંબરનો ઉપયોગ કર્યો નથી। આ પ્રક્રિયા ડુપ્લિકેટ મતદાર નોંધણીઓ ઓળખીને મતદાર યાદીને સ્વચ્છ કરી શકાય તે માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું ન હતું। પરંતુ હવે પાન કાર્ડની જેમ ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે। તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં મતદારોના એપિક નંબર સમાન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે। આ અંગે ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું છે કે કેટલાક રાજ્યોમાં ખોટી આલ્ફા ન્યુમેરિક શ્રેણીને કારણે ફરીથી એ જ નંબરો જારી કરવામાં આવ્યા હતા। ચૂંટણી પંચે તાજેતરમાં જાહેરાત કરી હતી કે જે મતદારોને ડુપ્લિકેટ એપિક નંબર આપવામાં આવ્યા છે તેમને આગામી 3 મહિનામાં નવા નંબર આપવામાં આવશે। કમિશને એ પણ સ્પષ્ટતા કરી હતી કે સમાન એપિક નંબર હોવાનો અર્થ એ નથી કે મતદારો નકલી છે, પરંતુ મતદાર ફક્ત તે જ મત વિસ્તારમાં મતદાન કરી શકે છે જ્યાં તેની નોંધણી થયેલ છે। આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીની બનેલી ચૂંટણી પંચની ટીમ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, કાયદા વિભાગના સચિવ રાજીવ મણિ અને યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે મળીને આધાર નંબરને મતદાર આઈડી કાર્ડ સાથે લિંક કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને આ મામલે આગળની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે।